હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. જો અત્યારે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે ને રાત્રે વરસાદ પણ આવતો હતો ને સવારે વહેલા વરસાદ બહુ જ આવતો. મને એમ કે બહુ વરસાદ આવતો પાણી ન આવે, હાચી હો, પાણી ભરાય છે ને બધે વિસ્તારમાં પાણી ન ભરાય એવું મને થતું હતું. તો વરસાદ તો બહુ બહાટી બોલાતો હતો. હું જાગીને ત્યારે તો અત્યારે જો વાતાવરણ મસ્ત મજાનું થઈ ગયું છે. આમ વરસાદ આવે એવું થયું છે ને આમ નથી આવે એવું થયું છે. એવું મસ્ત મજાનું છે. અને કોયલ વેલમાં જો ફૂલ હોતે ને આવી ગયા છે એના, અને વ્હાઈટ પણ છે. બે પ્રકારની મમ્મીએ વાવેલી છે. તો જો બે કોયલ વેલ આવી છે, આમાં એક આવ્યું છે અને આમાં 5 આવ્યા છે. મજાનું વાતાવરણ છે ને તે મજા આવે છે, આમ આનંદ. હું સવારમાં ઉપર આવી ગઈ. મેં કીધું ચાલ પેલા હું ટેરેસ પર આટો મારી આવું, કેવું વાતાવરણ છે જોવા માટે આવી હતી. તો દેવાંશ જો નીચે સૂતો છે, હમણાં જાગે પછી. અને આજે મારે છે ને જવું છે ઝુડિયોમાં, કારણ કે થોડી વસ્તુ લેવી છે ને, એટલે જો મેળ આવે ને તો આજે ઝુડિયોમાં જઈને થોડીક વસ્તુ લઈ આવી છે. હમણાં અજયને પૂછ્યું, મની આપે તો જવાનું છે. હમણાં પૂછવી અને મની આપવાના છો તો આપણે જઈ આવશું. એવું બધું છે અત્યારે મારે છે ને. અહીંયા આ કુંડામાં છે ને થોડી ધૂળ નાખીને એમાં ધાણા વાવવાનો પ્લાન છે. તો થોડું આજ કેવું છે, બાને થોડીક ધૂળામાં લાવી દઈએ ને તો ધાણા વાવી દઉં, કાં મેથી વાવી દઉં. બેમાંથી એક વાવી દેવું છે, આજકાલમાં વાવી દઈશ. ટેરેસ ઉપર તો જો અત્યારે વરસાદ આવ્યો તો ટેરેસ તો ભીનું થઈ ગયું છે. અને આ ધૂળ એટલી બધી અમારે આવે ને એની વાત જવા દો. આ રોજ સાફ કરવી છે ને તો એટલી ધૂળ આવે, કારણ કે રોડનો કાંઠો છે એટલે વધારે ધૂળનો પ્રોબ્લેમ રહેવાનો જ છે. એક દિવસ તમે સાફ ન કરો ને એટલે આમ જો ધૂળ જામી જાય. અને અહીંયા મારે કોયલ વેલ આમ વેલ બાંધી દેવી છે. હમણાં દોરી એક લઈ આવું નીચેથી ને પછી કોયલ વેલને શું થોડીક આમ ટીંગાડી દો એટલે કોયલ વેલ ઉપર ચડે થોડીક. અત્યારે નાસ્તો કરવાનો બાકી છે તો ચાલો ફટાફટ નીચે જ આવીને નાસ્તો કરી લઈએ. જે માટે જો મારે સુરમું બનાવવાનું છે તો ઘી ગરમ કરી નાખ્યું છે ને અત્યારે ગોળ નાખી દીધો ને ભાખરી છે. તો ચાલો સુરમું બનાવી નાખું, એને લઈ જવું છે અત્યારે ટિફિનમાં. તો ચાલો ફટાફટ બનાવી નાખું. જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે બધાને. જો આપણે જાગીને નાસ્તો બાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયા છે. બાને આજે મજા બગડી ગઈ છે. આવું શું છું બા? કડ દુખે છે. હે? કડ દુખે છે? કેમ? કોને ખબર કાંઈ થઈ ગયું છે? હે? કંઈક કડમાં થઈ ગયું છે, કોને ખબર. કઈમાં થઈ ગયું છે? રસોઈ ગયો નથી ને? રસોઈ જો 2 ટક કરાવ્યું, 1 ટક બાકી ગયું સવાર. હાજર કરાવી ગયું છે. સાંજે કરાય એવું એ બાબા બાને જો પેડમાં કંઈક થઈ ગયું છે. હવે આપણે ખાતે નીકળીને પાછું વાતાવરણ વરસાદની આગાહી છે. એ કાલ રાતે હું 2 વાગ્યો હતો ને કહેતા હતા કે વરસાદની આગાહી સૌરાષ્ટ્રમાં બહુ ભારે વરસાદની આગાહી છે. ને એ બરોબર રક્ષાબંધન આવે છે ને અને આઠમ આવે છે ને ત્યારે છે. જ્યાં પડશે ત્યાં હોજ પાડ દે એવું કહેતા હતી ભાઈ. મેં કીધું બહુ ભારે કરી તો મેં કીધું. અને દેવાંશ જો પાણી આવવાની શક્યતા છે. પાણી આવવાની શક્યતા છે. હે? વરસાદ બહુ છે એટલે પાણી આવશે. શું વાત છે? વરસાદ બહુ છે, પાણી આવવાની શક્યતા પાણી આવવાની શક્યતા રહેશે એવું લાગે છે. સુંદરિયા ભમણો સુંદરિયા કાંઈ લેતો નતો કાંઈ. કાંઈ નથી લેતું. મેં પછી દીધા બા આજમાં શોપિંગ કરવા જાઉં. નાનું છે. શોપિંગ નાનું વિડીયો જા કે જાને કપડા લેવા જાવ છે. કપડા લાગશે લેતી નહીં. હાથના ગાભા કબાટમાં હામતા નથી. થોડા ના ના આ ઝુડિયો મો જાવું છે મારે. ક્યાંય જોડિયા બુડિયા લઈ જાવ કહી દે. આમ જો હશે બા અહીંયા હુતા હોય ને તો એમ કોણ બા આ પંખો બંધ કરીને ઓલો પંખો શરૂ કરી દે. ત્યાં શરૂ હોય ને મેં ત્યાં બેસી જાવ. એવું કે છે આમાં પર્સનલ છે. ત્યાં પંખો જ ન બંધ કર્યો. કાંઈ નહીં હવે અત્યારે એમ કે છે ઠેલો લેવા છે, મારે હકનો ઠેલો લેવા જાવ છે. એટલે થોડા કાપડ શોપિંગ નથી કરવાની કાંઈ. અજય થોડા કાપડ મને ખબર જ હતી. અજય હમણાં ના પાડી દે. આપો થોડા પૈસા. અસેડી હોય ને ઓડી હોડ કરે. હા એ વાત કરાય. કાબા અજય મને ભની આપવાના છે ત્યાં હમણાં દઈને જાહેર આમાં ડોકું કરે હળવે હળવે. બા પાણી આવે એવું જરૂરી નથી. એમ કોઈનું કીધું હાસું ન પડી જાય. આ કુદરત ધારે નહીં આ તો એ આવ્યા તારી કહેતા હતા. આ ઓણ નખેતર બધાય ધોરી જે બાકી છે. અસલેકા ઓતરા પૂરબા અને હાથ્યો
શાર નાખીએ તો કેવા જોરદાર છે ના બધાય વરી આસન એટલે બધાય વરી છે અને ઓન દનિયા બધા તે પાકા એટલે એટલે ઉનાળામાં દનિયા તપે એટલે તો દનિયા તપે ગરભાણા હોય ને તો વરસાદ ન આવે અને દનિયા તપે ને એટલે વરસાદ બહુ આવે એટલે હું એ દનિયા હોય એ તમને એવી કાંઈ ન ખબર પડે એવું શીખવાડો બાલકર તમે હવે. ઉનાળામાં દનિયા આવે તમે વહી જાઓ તમને ખબર કેમ પડશે આ દહીં બાકી આવ્યો ઉપરથી મને હાથ પાડે પછી એ દનિયું તો જો ફૂલડા થાય ને તો એ ફૂલડા થાય ને ગરભાણું હોય ને તો આવું થઈ જાય વાદળા જેવું અને બહુ તડકો પડે ને તો એ પેટાઈ જાય તડકો તમારો પડે તડકો બહુ જ પડ્યો હતો ને પછી હમણાં આવશે ને પછી પજોહણ આવશે પછી જો પજોહણમાં મેં વર્યો તો બધા પજોહણ વરસે ન વરસે ને તો એક વાણિયાના પજોહણ હોય એના પાસમના પાણા હોય આપણે પાસમ હોય કે એના પાણા હોય એ ક્યાંક એટલે એને એ પજોહણ હોય આપણે આ વરત આપણે આમ કેમ નથી આવતા એને એવી રીતે આવે. હા પછી એને એ પજોહણ કહેવાય પછી એના પાસમના પાણા હોય તો એ પજોહણ જો પજોહણમાં કહે થાય તો વરહે જ ને વરહે ને તો એક પજોહણ વરસે વણ જોજે વરહવાનો છે બધા પજોહણ આવતા વર્ષે એટલે બાપા બધું વર્ષે જ લખાવતું છે. જવું છે આપણે નકર શીખા હે નહીં ને હે આ બધું લખાઈ નાખવું છે આ નક્ષત્ર ને આ બધું આવે ને એ બધું આ એ બધું માતા બધી ખબર પડતી અહીંયા કોણ કે ત્યાં તો આ બધા ભાભલા ને બધા બાયું નાન્યું ને ભાઈ મામે જેવડ ભેગા થાય પણ ત્યાં નાન્યું બાયું કોણ છે દેહમાં એમ અત્યારની પહેલા ઠેક જો પેલા. કાંતુમાં હતા કાશીમાં હતા પછી હવે રતનમાં ન્યા રહેતા ઈ હતા સાદામાં હતા છે અત્યારે હયાતમાં ઈ તો છે જ તે એટલે એ બધા ડોસી બધા ભેગા થઈને બેસે જો વરસાદ વરસતો હોય ને તો કાંતુમાં ડેલી ઉઘાડીને એમાં પાથરીને કીર્તન બોલી પણ કીર્તન કાયમ બોલવા કાં આ કોથળો પાથરીને મારી પાસે હું તો હાજે અને કોકને ઘરે કોક મરી ગયું હોય ને હાજે બેહવા જાય ને તો મારી વાહ બેહવા આવું બોલો ઈ કોરે બેસતો રેઠી ન મૂકતો હા એમ સેમ આ થયો છે હા મને ક્યાં જાય જાય પકડી રાખી તમારે જ જવું તમારે જવું ઈ છે જો આ ભોળી નથી એટલે ભૂત ને ભાત જાય આમાં શું કહેતા હતા ભાઈ આ બેન મગજના બહુ ઈ કે તેજ. તેજ બહુ છે એને કે અમારો છોકરો શ્યામ છે એટલે કદાચ કેન્દ્રના છૂટાછેડા થઈ ગયા હોય એમ ન કહેવાય. તમે શાંત છો મારા છોકરોની બહુ હોજો છે ને બહુ ભોળીઓ ઈ કે ઈ છે ને દાતાર બહુ છે ઈ કે ઈ જે માગે ને એમ ઈ આપી દે છે ઈ ભોળો છે ઈ દાતાર બહુ છે મેં કીધું હવે એમ કેવું તું દાતાર ખાતો નહીં ને કોઈને દેતો નહીં ને તો ગોર બાપા એવું ઓલા સુંદરીયા દાદા આવે ને એને એવું કીધું તું સાઈ નહોતી તો મેં કીધું સાચી હોય દાદા જવાબ આજનો સુવિચાર છે किसी के लिए अच्छा सोचना है ना तो बुरा सोचना उसके लिए बंद कर दो વાહ ભાઈ વાહ ચાલો હવે આપણે કન્ટિન્યુ કામ મળવી કરવા તો જો અત્યારે બાએ બધું આપણે છે ને વરસાદ વિશે બધું કીધું અત્યારે આવો એટલો વરસાદ પડશે ને એવી રીતના બધું કહેતા હતા બા તો બધું સાંભળ્યું અને મિસ્ત્રીને જો હું સ્કૂલે મૂકી આવી છું ને અત્યારે બપોરની રસોઈ બની ગઈ છે બાટું શાક રોટલી બનાવી નાખી ત્યારે વરસાદ થોડોક ઓછો રહી ગયો જ્યાં કપડાં નાખીને ત્યાં વરસાદ આવે જ્યાં કપડાં નાખીને ત્યાં વરસાદ આવે એવું બધું થતું હતું જો ઓલમોસ્ટ બધું કામ પતી ગયું છે ને દેવાંશને સુવડાવી પણ દીધો છે તો ચાલો અત્યારે છે ને હવે સુવડાવી દીધો છે ને તો મેં કીધું હમણાં જાગશે એટલે એની હાટો છે ને નીચે નાસ્તો લેતી જાવ એટલે નાસ્તો કરી લે નગર છે ને પાછો રોવે ને એટલો નહીં નવું ખોલાવરાવે ને બધું કરાવરાવે એટલે નીચે જ લેતી જાવ એટલે એ ખાઈ લે અને હા અમારી ચેનલમાં જે નવા છે ને ફટાફટ પહેલા સબસ્ક્રાઇબ કરી નાખજો કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને મારા પેજને ફોલો કરવાનું ન ભૂલતા તો ચાલો મળીશું હમણાં થોડી વારમાં શું કરવા આપણે એવા કાવડિયા આવે છે જો આયલા આવે છે કાવડિયા એક આવે છે કા દેવાંશ હું રોયો એમ તો કે કેટલો રોયો દેવાંશ ને અત્યારે મને ગેટે લઈને આવ્યો છે જો કાવડિયા જો કાવડિયા છે ને આ બધા હાલી હાલીને આવે છે ને તો જોવા અમે આવ્યા એક આવ્યા અત્યારે તો શું આયલા આવે કાવડિયા લોકો હશે ને ત્યારે હાલીને જાય છે એવા બિચારા ઉઘાડા પગે એટલા બધા કાવડિયા હાલી હાલીને આવે જો અમારા ડેલી એટલા હાલી હાલીને આવે જો બિચારા કોઈ ચપ્પલ જ ન પહેરેલા હોય કોકને ફરફોલાને કેવું થઈ ગયું હોય બસ આવી ગઈ ચાલો કેતો ચાલો ઉતરે કેતો ચાલો જો મીશુબેન આવ્યા જો વાગી ગયા છે અત્યારે 7 વાગી ગયા છે ને રસોઈ બનાવવાની છે ને ચા ભાખરી બનાવી નાખી આજ કોઈનું ખાવાની ઈચ્છા નહોતી પપ્પા જવાનું હતા મામાજીના ઘરે અને મારે જો જમવું નહોતું મને આજ ભૂખ નહોતી લાગી કારણ કે મેં રોડને નાસ્તો કરી લીધો હતો ને એટલે તો જો તે ચા ભાખરી બનાવવાની છે તો ચાલો ફટાફટ ઉપર જઈને ચા ભાખરી બનાવી નાખી
અત્યારે જો જમી કાઢવી નીકળી ગયા છે બહાર. એમાં એવું છે કે મારે દોઢિયા શીખવા જવા હતા ને તો મારે નક્કી કરવા આવવા નતું. તો હું નિશુ છે નક્કી પૂછવા આવ્યું છે હજી નક્કી કરી દઈ છે. જો લઈ લે છે બે. તો ચાલો ફટાફટ જઈએ. ઘરે આવીને મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું ને આપણે ઘરે આવ્યા ને ઈશાના પગ અહીંયા નહોતા. ઈશાના પગ ગરબામાં હતા ને ગરબામાં આવી પછી ભૂખી છે. જોકે ખાધું જ નહોતું કેમ કે ચટર પટર હોય ને ખાવા ન જવાય એટલે છે ને કંઈ ખાધું નહોતું. આવીને પછી ખાવા બેઠી. શું કરશો? ચલાવી દઉં. દેવાંશભાઈને ચડાવવું છે. આપણે કોણ ઘર જવું છે? અહીંયા સામું જોઈને બોલ. કોણ ઘર જવું છે? કંચા મામાને ઘર જવું છે. દેવાંશ છે ને આખો દિવસ જો આ બોર્ડે હોય ને અણી કાઢ્યા કરે. આમ જો લીટા કરી નાખ્યા બોલપેન લીટા કરી નાખ્યા સોફા ઉપર લીટા. સર કે રમવા મળો એમ. મેં રમવું નથી, અમે ખાલી નક્કી જ કરવા આવ્યા છીએ. તો કાલથી શરૂ કરો તો દોઢિયામાં આ શરીર રમતું વધી ગયું જરી અને ઉપર જીમ છે તો હવારમાં વહેલા જીમમાં જાય શરીર નો ઘટે. એ વાત સાચી. પણ આ તો હું તમને કહું છું અજય જો આવે તો ઠીક છે, નકર આપણે તો જવાનું ફાઇનલ નક્કી કરી આવ્યા છે. તો જો નક્કી કરી આવ્યું છે હું ઈશુ બે ગયું નક્કી કરવા. આપણે લોકો જવાનું થશે જોવે હવે જાવી કે ન જાવી. હું તારજો તો ચાલો આપણે હવે જો નીચે આવી ગયા છે ને બેસવા જવાનું કેન્સલ કરી નાખ્યું છે ને આજે છે ને સ્ટુડિયોમાં ન જવાનું કારણ કે નહોતું એટલે ન ગયા લેવા માટે કારણ કે હજી સોખી ના પાડી દીધી ન જવાનું. જાવ તો ગઈ. અને ચાલો મળીશું કાલે નવા બ્લોગ સાથે નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાત્રે બાય બાય ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.